નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર। આઈસીસી વિશ્વકપની બીજી સેમીફાઇનલ વિજય માટે ભારત સમક્ષ પડકારજનક 329 રનનું લક્ષ્ય મૂકતું ઓસ્ટ્રેલિયા। માળખાકીય સુવિધાઓ અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા મિશનનું નેતૃત્વ લેવા ગુજરાત તૈયાર હોવાનું જણાવતા મુખ્યમંત્રી। સાણંદમાં ફોર્ડ મોટર પ્લાન્ટનું આનંદીબેનના હસ્તે ઉદ્ઘાટન। ગુજરાતમાં પ્રવાસનને ઉત્તેજન આપવા ટાપુઓના વિકાસ માટે પિરોટન, બેટ દ્વારકાનો અભ્યાસ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય। માળખાકીય વિકાસ બોર્ડની બેઠકમાં સુરત ડ્રીમ સિટી, કોસ્ટલ કાર્ગો વગેરેની સમીક્ષા કરતા મુખ્યમંત્રી। અમદાવાદમાં યોજાયેલા ગુજ પેક્સ 2015એ જમાવેલું અનોખું આકર્ષણ। ફિલાટેલિસ્ટ ક્વિઝમાં ગુજરાતભરની શાળાઓના બાળકોએ લીધો ભાગ। ₹4,500 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશનને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। ઈ ક્રાંતિ 2 અને સાગરમાળા સહિત સંખ્યાબંધ યોજનાઓ પણ મંજૂર। ડીએલએફ કરારમાં હરિયાણાની તત્કાલીન કોંગ્રેસ સરકારે રોબર્ટ વાડ્રાની કંપનીની વધુ પડતી તરફેણ કરી હોવાનું હરિયાણા કેગનો અહેવાલ। ભાજપાની રાજ્ય સરકાર પગલાં લે તો વાડ્રાની વધી શકે છે મુશ્કેલી। અને હવે સમાચાર વિગતવાર। ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલ આજે સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે। ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લેનારા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 328 રન કરીને ભારત સમક્ષ 329 રનનો વિજય લક્ષ્યાંક મૂક્યો છે। આજે ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી અને ડેવિડ વોર્નર માત્ર 2 રને કેચ આઉટ થયો હતો। ત્યારબાદ સ્મિથે ધમાકેદાર બેટિંગ કરીને 93 બોલમાં 105 રન કર્યા હતા, જોકે તે પણ કેચ આઉટ થયો હતો। ફિન્ચ 81 રને રમી રહ્યો હતો ત્યારે તેનો કેચ પકડીને ધવને તેને પેવેલિયન ભેગો કર્યો હતો। ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના ખેલાડીઓ આજે કેચ આઉટ જ થયા હતા। કેન્દ્રીય મંડળે દેશના અર્થતંત્રની ગાડીને વેગ આપવા અનેક મહત્વના નિર્ણયો લીધા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ભારતને વિશ્વ સ્તરનો કમ્પ્યુટિંગ દેશ બનાવવા માટે ₹4,500 કરોડના રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશનને લીલી ઝંડી અપાઈ હતી। રાષ્ટ્રીય ઈ શાસન યોજનામાં મોટા પાયે ફેરફારો કરવા ઈ ક્રાંતિની બીજી આવૃત્તિને પણ મંજૂરી મળી ગઈ છે। આ ઉપરાંત દેશના બંદરોને લગતા વિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે સાગરમાળા યોજનાને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। દેશના મોટા બંદરો માટે કુશળ રેલવે વ્યવસ્થા ઊભી કરાશે। દેશના 101 જેટલા જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગો તરીકે વિકસિત કરવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો। વીજળીની કટોકટીના નિવારણ માટે પણ કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો। ઉર્જા મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે કથળેલી હાલતમાં ચાલતા વીજ મથકોને ધમધમતા કરતા રિવર્સ બિડિંગ ફોર્મ્યુલાને મંજૂરી આપી છે। કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગે હરિયાણાની પૂર્વ કોંગ્રેસ સરકાર પર ચોંકાવનારા આક્ષેપો મૂક્યા છે। કેગે તેના અહેવાલમાં જણાવ્યું છે કે હરિયાણાની સરકારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની કંપનીની ડીએલએફ કરારમાં વધુ પડતી તરફેણ કરી હતી। કેગના આ અહેવાલના પગલે હવે હરિયાણાની વર્તમાન ભાજપ સરકાર કડક પગલાં ભરશે તેવી અટકણો છે। 2013માં તૈયાર કરાયેલા આ અહેવાલમાં વાડ્રાનું નામ નથી, પણ તેમની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીનું નામ છે। અહેવાલમાં જણાવ્યું છે કે વાડ્રાની આ કંપનીએ દિલ્હી નજીક ગુડગાંવની 3.5 એકર જમીન રિયાલિટી કંપની ડીએલએફને ₹58 કરોડમાં વેચી હતી। આ કરારને આઈએએસ ખેમકાએ રદ કર્યો હતો। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે ઉચ્ચ માળખાકીય સુવિધાઓ તથા અવિરત વીજ પુરવઠો પૂરો પાડી ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના મિશનનું નેતૃત્વ લેવા પ્રતિબદ્ધ છે। આજે સાણંદ ખાતે ફોર્ડ મોટર્સના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા એમણે આ મુજબ જણાવ્યું હતું। આ નવો પ્લાન્ટ ગુજરાતમાં વધુ રોજગારી લાવશે એવી આશા પણ એમણે વ્યક્ત કરી હતી। ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની 33મી બેઠક ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વડપણ હેઠળ યોજાઈ હતી।
બેઠકમાં પ્રવાસનને વેગ આપવા રાજ્યના પિરોટન અને બેટ દ્વારકા ટાપુના વિકાસ માટે અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ખંભાત ખાતે દહેજ ઘોઘા ફેરી સેવા માટે ખાનગી વિકાસકારની પસંદગી પ્રક્રિયાને પણ બેઠકમાં બહાલી અપાઈ હતી. રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ અને GIDBના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં સુરતમાં ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇઝ સિટી એટલે કે ડ્રીમ સિટી તેમજ સુરત આઉટ રિંગ રોડ વિકાસ તથા કોસ્ટલ કાર્ગોના શક્યતાદર્શી અહેવાલ અંગે પણ ચર્ચા થઈ હતી. ભારતમાં મિલ્ક કેપિટલ ગણાતા આણંદમાં ગરીબ અને મધ્યમ વર્ગના પશુપાલકોની આર્થિક સ્થિતિ તેમજ ટેકનોલોજીના વિકાસના પરસ્પર સહયોગ માટે 11 દેશોના પ્રતિનિધિઓની 4 દિવસીય બેઠક મળી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તેમજ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન અને એનિમલ પ્રોડક્શન એન્ડ હેલ્થ કમિશન ફોર એશિયાના સંયુક્ત ઉપક્રમે એશિયા પેસિફિક ક્ષેત્રના થાઇલેન્ડ, વિયેતનામ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ સહિત શ્રીલંકાના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બેઠકના શુભારંભે NDDBના ચેરમેન T. નંદકુમારે જણાવ્યું હતું કે ગરીબ પશુપાલકોની ક્ષમતામાં સુધારો થાય ઉપરાંત ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓનું આર્થિક સામાજિક સશક્તિકરણ પણ જરૂરી છે. ये भी संभव है कि वो कंट्रीज को अपने दूध में उत्पादन में वृद्धि लाए. तो ये बहुत सारे कंट्री चूंकि बहुत गरीब है और हमारे साथ अच्छे रिलेशंस हैं, तो ये सोचा गया कि हमारी जो एक्सपीरियंस है उनके साथ बांटे जाएं और जो भी उनको टेक्निकल नॉलेज हम दे सकते हैं वो दे दें ताकि उनके यहाँ का गरीब भी ऊपर उठ सके. लेकिन ये अपने अपने राज्य पर या देश की पॉलिसी अपनी होनी चाहिए. કહેવાય છે કે દરેક વ્યક્તિને કોઈ ને કોઈ શોખ હોય છે, જેમાં કેટલાક શોખ માત્ર તે વ્યક્તિને આનંદ આપે છે, જ્યારે કેટલાક શોખ એવા હોય છે જે સમાજ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આવો જ એક શોખ એટલે ફિલાટેલી. અવનવી ટપાલ ટિકિટોના સંગ્રહ દ્વારા ઇતિહાસને સાચવવાની આ કળા આગામી પેઢીઓ માટે મોટી મૂડી સમાન છે. એક અહેવાલ. ફિલાટેલી અંગે યુવાનો અને શાળાના બાળકોને માહિતીની સાથે પ્રોત્સાહન આપવા ગુજપેક્સ 2015 પ્રદર્શનનું આયોજન કરાયું છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા અમદાવાદમાં યોજાયેલા આ પ્રદર્શનમાં દેશભરના ફિલાટેલિસ્ટે ભાગ લીધો છે. ભૂતકાળ અને વર્તમાનને ભવિષ્ય માટે સાચવી રાખવામાં ફિલાટેલીની ભૂમિકા ઘણી મહત્વની છે. 1616માં લખાયેલા પત્રથી માંડીને બીજા વિશ્વયુદ્ધ સુધીની ઘટનાઓને લગતી પોસ્ટ વિભાગે બહાર પાડેલી ટપાલ ટિકિટોનો ફિલાટેલિસ્ટ સંગ્રહ કરતા હોય છે. 6वीं क्लास से मैं कलेक्ट कर रहा हूँ और उन दिनों में क्या था, कम्युनिकेशन के लिए हमारे को लेटर राइटिंग करना पड़ता था, तो पेन फ्रेंड्स थे, तो तकरीबन 10-12 कंट्री में पेन फ्रेंड्स थे, उनसे हम स्टैम्प्स एक्सचेंज करते थे. और इसके पीछे मेरा क्या कहना है कि जो अभी हॉबी जो वैनिश हो रही है उसके बच्चे लोगों के लिए हम क्या करते हैं कि उनको ट्रेनिंग देते हैं कि हमारे हद तक ये नॉलेज नहीं रहना चाहिए. इट शुड बी पास ऑन टू द जनरेशंस. ઇતિહાસની ઝાંકી કરાવતી આ અવનવી ટપાલ ટિકિટો કોઈ મહામૂલા દસ્તાવેજથી ઓછો નથી. ગુજપેક્સ 2015માં આવા જ દસ્તાવેજો જાળવતા ફિલાટેલિસ્ટની એક ક્વિઝનું આયોજન કરાયું હતું, જેનો હેતુ બાળકોમાં ફિલાટેલી અને ઇતિહાસમાં રુચિ વધારવાનો છે. पार्टिसिपेट इन फिलाटेली कंपटीशन. फिलाटेली एक हॉबी होती है. स्टैम्प्स के बारे में इंफॉर्मेशन. स्टैम्प कलेक्ट करने की प्रक्रिया को फिलाटेली बोलते हैं और उसको जो कलेक्ट करते हैं उनको फिलाटेलिस्ट बोलते हैं. यहाँ पे हम सब एक कंपटीशन के लिए आए हैं जो स्टैम्प्स के लिए इंफॉर्मेशन देता है और जो हमें नहीं मालूम होता है उसके लिए ज़्यादा नॉलेज बढ़ती है हमारी. આ ક્વિઝમાં ગુજરાતની વિવિધ શાળાઓના બાળકોને હોંશે હોંશે ભાગ લઈને ફિલાટેલી સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઇન્ટરનેટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં ટપાલ ટિકિટોના માહિતીસભર સંગ્રહનો શોખ દેશના ઇતિહાસને અકબંધ રાખવામાં અજોડ કામગીરી સમાન છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આધ્યાત્મિક, શૈક્ષણિક અને માનવતાથી કામગીરી માટે દુનિયાભરમાં જાણીતા માતા અમૃતાનંદમયીનો એક કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ ગયો. અમૃતાનંદમયી મઠ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ મઠ ધર્મ કે નાત જાતના ભેદભાવ વગર સમાજ સેવા કરે છે. 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે પણ માતા અમૃતાનંદમયી અને તેમના અનુયાયીઓએ નોંધપાત્ર લોકકાર્યો કર્યા હતા.
ભૂકંપમાં જમીન દોસ્ત થયેલા મોડસર, મોખના અને દગરા ગામો દત્તક લઈને તેને ફરીથી બેઠા કરેલા. આ ઉપરાંત તેઓ દેશભરમાં ગરીબો માટે મફત મેડિકલ કેમ્પો, ઘર વિહોણા માટે મફત ઘર, નિસહાય વિધવા માટે સહાય, વૃદ્ધોને આશ્રય માટે વૃદ્ધાશ્રમો અને શૈક્ષણિક સંકુલો મારફતે લોકસેવા કરે છે. અને હવે જોઈએ ગુજરાતના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આનંદપર ગામે નિવૃત્ત શિક્ષકની હત્યાના 4 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતી જામનગર સેશન્સ અદાલત વર્ષ 2009માં જમીન મામલે મૃતકના ભત્રીજાએ સોપારી આપી કરાવી હતી હત્યા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકોને સાધન સહાયનું કર્યું વિતરણ. માં અમૃતાનંદમયીની ખાસ ઉપસ્થિતિ. અને આવી એક વિદ્યાલય નહીં પરંતુ અનેક વિદ્યાલયો, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો અને વિવિધ પ્રકારની મેડિકલ સેવાઓ ઊભી કરીને ગુજરાત અને ગુજરાત જેવા અનેક રાજ્યોની અંદર આપ સૌએ આ કામ શરૂ કર્યું છે. એનો લાભ કરોડો લોકો લઈ રહ્યા છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના સભ્ય રાજુભાઈ પરમારે મહેસાણાની મુલાકાત લઈને અનુસૂચિત જાતિ પરના અત્યાચારોની કરી સમીક્ષા. જિલ્લાની કામગીરીથી પત્રકારોને કર્યા વાકેફ. બનાવવાની સમીક્ષા અમે દરેક જિલ્લામાં ખાસ સ્પેશિયલ કરીએ છીએ. 2012, 2013 અને 2014ની અંદર જે બનાવો બન્યા છે એ બનાવોની સમીક્ષા પોલીસ અધિક્ષક મોતલિયાભાઈ અને એમની પૂરી ટીમ સાથે પણ અમે ચર્ચા કરવાના છીએ. બાળ અધિકાર સંરક્ષણ પંચે લીધી ખેડા જિલ્લાની મુલાકાત. પંચના અધ્યક્ષ ડોક્ટર રામેશ્વરી પંડ્યાએ નડિયાદમાં રિમાન્ડ હોમ, જિલ્લા જેલ, સિટી પોલીસ સ્ટેશન વગેરે સ્થળોએ જઈ કરી સમીક્ષા. શિક્ષણ, આરોગ્ય જેવા બાળકોના મૂળભૂત અધિકારોના રક્ષણ પર ધ્યાન આપવા સૂચન. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પ્રબંધક રાહુલ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ ગ્રાહક પરામર્શ સમિતિની બેઠક. રેલ યાત્રીઓની સુવિધાના વિકાસને પ્રાથમિકતા. સમિતિના 14 સભ્યો અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાની ખાસ ઉપસ્થિતિ. ગઈકાલે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા, જેમાં અમદાવાદ, સુરત, કચ્છ અને વડોદરામાં એક વ્યક્તિનો સમાવેશ થતો હતો. 17 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 27 લોકો સ્વાઇન ફ્લૂમાંથી સાજા થયા છે. જાન્યુઆરી 2015થી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 6,459 કેસ નોંધાયા છે. તેમાંથી 5,854 લોકો સાજા થયા હતા અને 421 લોકોના મોત થયા છે. 184 લોકો હાલ સારવાર હેઠળ છે. અને હવે જતા જતા જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. આંતરરાષ્ટ્રીય બજારમાં પડતીની અસર દેશના બજારોમાં પણ જોવા મળી. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ 8,500ના સ્તરથી નીચે આવી ગયો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નરમ વલણ જોવા મળ્યું હતું. નાણામંત્રી અરુણ જેટલીએ સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં જીએસટી બંધારણીય સુધારણા બિલ પસાર થશે તેવી આશા વ્યક્ત કરી છે. કેરળના નાણામંત્રી કે.એમ. મણીને જીએસટીની અધિકાર પ્રાપ્ત સમિતિના વડા બનાવવા અંગે મોટાભાગના રાજ્યો સહમત. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે દિલ્હી જયપુર હાઈવે જૂન સુધીમાં બની જશે. રાજસ્થાન સરકાર જમીન આપે તો મહત્વના શહેરો માટે ડિસેમ્બર સુધીમાં 4 બાયપાસ બનાવવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી. કોંગ્રેસના રજા પર ઉતરી ગયેલા ઉપપ્રમુખ રાહુલ ગાંધી અંગે નવો વિવાદ સર્જાયો છે. તેઓ અમેઠીના સાંસદ છે અને તેઓ લાપતા હોવાના પોસ્ટરો ઉત્તર પ્રદેશમાં ઠેર ઠેર લગાડાયેલા છે. રાહુલ અંગે માહિતી આપનારને પોસ્ટરમાં ઇનામની પણ જાહેરાત કરાઈ છે. આ અગાઉ સંસદ સત્રમાં રાહુલ ગેરહાજર રહેતા હોબાળો મચ્યો હતો. જન ફરિયાદોના નિવારણ માટે તેમજ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ નામે વેબસાઇટ લોન્ચ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતમાં સફળ રહેલો સ્વાગત ઓનલાઈન જેવો જન ફરિયાદ સુનાવણીનો કાર્યક્રમ વધુ અસરકારક સ્વરૂપે રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાની પહેલ થઈ ચૂકી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.